ગઈકાલે 4th માર્ચે વર્લ્ડ ઓબેસિટી ડે હતો. ઓબેસિટી ઓછું કરવાના ઇન્જેક્શન માટે ચલો માંડીને વાત કરીએ. તમારો જ ફેવરિટ પિઝા, બર્ગર, પેસ્ટ્રી કે કેક શું તમને પહેલાં કરતાં ટેસ્ટમાં ખરાબ લાગી શકે? વેટ લોસ મેડિકેશન્સ GLP-1ના કારણે આ વસ્તુ શક્ય હોઈ શકે. GLP-1 ડ્રગ એક કામ એવું કર્યું છે જે ન્યુટ્રિશનિસ્ટ વર્લ્ડ ઓવર છેલ્લા ઘણા બધા વર્ષોથી કરી નથી શક્યા, અને દેટ ઇઝ ટુ મેક શ્યોર દેટ જંક ફૂડ ટેસ્ટ લાઇક જંક. સેમાગ્લુટાઇડ જે આ ડ્રગ્સનો એક્ટિવ ઇન્ગ્રીડિયન્ટ છે, એના કારણે ખાલી તમને ભૂખ ઓછી લાગે છે એવું નથી થતું, પરંતુ તમારું ખાવાનું તમને પહેલાં કરતાં વિચિત્ર ટેસ્ટ થાય છે. 2025ની એક સ્ટડી જેમાં 400 લોકો જે આ ઇન્જેક્શન્સ પર હતા એ લોકોનો સર્વે કર્યો, તો એ લોકોમાંથી 21-22% લોકોનું એવું માનવું છે કે સ્વીટ ખાવાનું વધારે પડતું સ્વીટ લાગે છે અને સોલ્ટી ખાવાનું વધારે પડતું સોલ્ટીયર લાગવા માંડ્યું હતું. IFF એટલે કે ઇન્ટરનેશનલ ફ્લેવર્સ એન્ડ ફ્રેગ્રન્સના 2024ના રિપોર્ટે પણ આ વસ્તુનું કન્ફર્મેશન કરેલું કે 85% લોકો જે આ વેટ લોસ ઇન્જેક્શન કે મેડિકેશન પર હતા એ લોકોના ફૂડ પ્રેફરન્સીસ બદલાઈ ગયેલા. સાદી ભાષામાં કહું તો તમારી જીભ કે તમારી ટંગને રીકેલિબ્રેટ કરવામાં આવેલ છે. શું થાય છે આ ઇન્જેક્શનના કારણે? GLP-1 સેમાગ્લુટાઇડ આ ખાલી તમારા ગટમાં નથી હોતી, આ તમારા બ્રેઇનના રિવોર્ડ સેન્ટર્સમાં પણ હોય છે અને તમારી જીભ પર પણ હોય છે. એટલે જે ખાવાનું કે જેના વગર તમે લોકો રહી નહોતા શકતા, પણ જે લોકો આ ઇન્જેક્શન્સ લે છે એ જ લોકો આ ખાવાનું જોઈ નથી શકતા. એટલે સાદી ભાષામાં તમને સમજાવવું, આ ઇન્જેક્શન્સ ટાર્ગેટ કરે છે તમારા બ્રેઇનના રિવોર્ડ સેન્ટર્સને, તમારા બ્રેઇનના રિવોર્ડ સેન્ટર્સને હેક કરે છે. એટલે જે ફૂડ સાયન્ટિસ્ટ કે જે લોકોએ વર્ષો આપ્યા, દશકાઓ આપ્યા અને લાખો કરોડો ડોલર્સ ઇન્વેસ્ટ કર્યા એવું જંક ફૂડ બનાવવા માટે કે જે તમારા માટે ઇરરેઝિસ્ટેબલ હતું, આ એક સિમ્પલ ડાયાબિટીક ઇન્જેક્શને એ તમારા બ્રેઇનના રિવોર્ડ સેન્ટરને હેક કરી કાઢ્યું કે જેથી હવે તમને ફૂડ ખાવાની ઈચ્છા જ થતી નથી. સો વેધર ધીસ પ્રિસ્ક્રિપ્શન ડ્રગ ઇઝ ગોઈંગ ટુ મેક ફૂડ એન્ડ હેલ્થ રિવોલ્યુશન, એ તો ફક્ત આવનારો સમય જ કહેશે, પણ એઝ ઓફ નાવ થિંગ્સ લુક વેરી વેરી બ્રાઇટ. ટેક કેર ગાઈઝ. જય હિન્દ.